ભારતીય મહિલા ફૂટબોલ ટીમે મ્યાનમારને હરાવીને અંડર-20 મહિલા એશિયન કપ માટે ક્વોલિફાય કર્યું. હવે મુખ્ય ટુર્નામેન્ટ એની છે એ 2026માં થાઇલેન્ડમાં યોજાશે. ત્યાર પછી ભારતીય રેલવેએ તહેવારો અને સિઝન દરમિયાન મુસાફરો માટે રાઉન્ડ ટ્રીપ પેકેજ યોજના શરૂ કરી. રિટર્ન ટિકિટના બેઝ ફેરમાં 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. બુકિંગ છે એનું એ 14 ઓગસ્ટ 2025થી શરૂ થશે. ત્યાર પછી અનિમેશ કુજુર 200 મીટર, મુરલી શ્રીશંકર લાંબી કૂદ, અન્નુ રાની મહિલા ભાલા ફેંક, શૈલી સિંહ છે મહિલા લાંબી કૂદમાં, અભિનયા રાજરાજન 100 મીટરમાં. આ લોકોએ ભારતના પ્રથમ વિશ્વ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ટૂરમાં બ્રોન્ઝમાં ગોલ્ડ જીત્યો. 17 દેશોના 150થી પણ વધારે ખેલાડીઓએ ભાગ લીધો છે એમાં. ત્યાર પછી મહારાષ્ટ્ર સરકારે દિશા અભિયાન હેઠળ માનસિક રીતે વિકલાંગ જે બાળકો છે એના માટે સમાન શિક્ષણનો કાર્યક્રમ છે એ અમલમાં મૂક્યો. ત્યાર પછી સિક્કિમે પ્રથમ અમ્મા સમાન દિવસ પર નારી અદાલત છે શરૂ કરી. તે મહિલાઓ દ્વારા સંચાલિત સમુદાય ન્યાય મંચ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટમાં ભાગ લેવા માટે ચીનની મુલાકાત લેશે. ત્યાર પછી કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઈ ડ્રાઈવ યોજનાને માર્ચ 2028 સુધી લંબાવી છે, પરંતુ ઈ2 વ્હીલર અને ઈ3 વ્હીલર ઉપરની જે સબસિડી છે એ 31 માર્ચ 2026 પછી બંધ થઈ જશે. તો આ હતું આજનું કરંટ અફેર. થેન્ક યુ.